પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અનોખી ઉત્તરાયણ. સાબરી ધામ ખાતે મકર સંક્રાંતિની ભાવભીની ઉજવણી 8 કિલોમીટર પદયાત્રા કરી. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી. તેમણે ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ સાબરી ધામ ખાતે પહોંચીને ધાર્મિક આસ્થાભરી રીતે ઉત્તરાયણ મનાવી. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પંપા સરોવરથી સાબરી ધામ સુધી લગભગ 8 કિલોમીટરની પદયાત્રા કરી. પદયાત્રા દરમિયાન જય શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન મકર સંક્રાંતિના દિવસે ભીલ પરિવારમાં જન્મેલ માતા સબરીની ઝૂંપડી પર આવ્યા હતા અને તેમના એઠા પરંતુ પ્રેમભર્યા મીઠા બોર સ્વીકાર્યા હતા. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં ડાંગ જિલ્લાના ચમકડુંગરી વિસ્તારને આજે સાબરી ધામ તરીકે ઓળખવામાં આવે છે. સાંજે ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સાબરી ધામ પહોંચ્યા બાદ ભજન કીર્તન કરી ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યું અને ધાર્મિક વિધિ સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી. તેમની સાથે સ્થાનિક ભક્તો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની આધ્યાત્મિક અને પરંપરાગત ઉત્તરાયણ ઉજવણીને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા રહી અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.